માંગરોળ તાલુકાના શાહ વસરાવી સહિત વિવિધ ગામના નદી કોતરોમાં કાકરાપાર, ઘોડદા, વડ, ઉદ્વહન સિંચાઈ યોજનાનું પાણી છોડવામાં આવતા ભર ઉનાળે કૃષિ પાકોને નવું જીવન મળતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. માંગરોળ અને માંડવી તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના કેટલાક ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા 500 કરોડની કાકરાપાર, ઘોડદા, વડ, ઉદ્વહન સિંચાઈ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2022માં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેથી પૂર્વ પટ્ટી વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં તેમજ નદી કોતરોમાં સિંચાઈ યોજનાનું પાણી આવતા ખેડૂતો પિયત ખેતી કરતા થયા છે. જોકે પાણીનો પુરવઠો ઓછો મળતા શાહ વસરાવી ગામના ખેડૂતોનો કૃષિ પાક ભર ઉનાળે સુકાયો હતો, જેથી ખેડૂત વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. આ બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ઉદ્વહન સિંચાઈ યોજનાનું સંચાલન કરતા સિંચાઈ વિભાગના અધિકારીઓ અને ખેડૂતોએ રજૂઆતો કરતા પાણી છોડવામાં આવ્યું હતું. હાલ નદી કોતરોમાં પાણી આવતા ખેડૂતોના કૃષિ પાકને જીવનદાન મળી ગયું છે, જેથી ખેડૂતો ખુશખુશાલ છે અને ભર ઉનાળે સુકાયેલા નદી કોતરોમાં પાણી આવતા પશુ પક્ષીને પીવાનું પાણી મળ્યું છે. ખેડૂતો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.